ચાલો મિત્રો, કેમ છો? મજામાં? તો હંધેને જય રામાપીર, જય લખધણી. આપણે તે પેલા વિડીયોમાં બતાવ્યું હતું કે નવા કામનું મુહૂર્ત કરવા જવું છે. એ જગ્યા ઉપર અત્યારે આપણે બોર આવી ગયું છે, 12 મિનિટો થવા બરાબર. આપણે થોડાક મોડા આવ્યા કારણ કે 2 દાર આગળ થઈ ગયા, એમાં પણ પાણી પુષ્કળ થયું. અને આ ત્રીજા પ્લોટમાં દાર મૂક્યો, એમાં પણ પાણી બહુ સારું દેખાય છે. કારણ કે ઓલું જોવો તમે, પાણી હારામાં હારું અહીંયા પણ થયું, 250 ફૂટે આવ્યું. અને વાં તો હજી 20-30 ફૂટ ગયો તો ત્યાં પાણી આવી ગયું હતું બરાબર. પણ આ 250 ફૂટે આવ્યું ને તો એ 2 દાર કરતાં આમાં વધારે પાણી આવ્યું મિત્રો. જો એટલે પાણી આપણે સારું થઈ ગયું છે, એટલે હવે કંઈ ઉપાધિ નથી ને. હવે કારણ કે અઠવાડિયું તો પાણી અમારે સુકાવા દેવું જોઈએ, પછી કોલમના ખાડા બડાને એવું બધું કરાશે, ત્યાં લગી આમાં કાંઈ થાય નહીં. પાણી સારું આવ્યું અને હજી 2 દાર કરવાના બાકી છે મોટા ઘર. તો હવે આ દારે હમણાં થઈ જાય એટલે બહુ જાજુ નથી કે 350 ફૂટ તો જેવું થઈ ગયું બરાબર. અને પાણી એ બહુ સારું થયું. એટલે હજી કામ ચાલુ કરવામાં આપણે કદાચ અઠવાડિયું 10 દી થઈ જાય, પાણી સુકાય તે પછી આગળ વધવાનું થાય. જો કેવડા ખાબોચિયા પડ્યા પાણી સુકાય ને વાર લાગે છે ને. જો અહીંયા હવે દાર થઈ ગયો, દાર સાફ કરે છે તમે જોવો. એટલે હવે આમાં કાલ પરમદી આવીને મોટર ઉતારી દઈ એટલે પછી ઉપાધિ નો રહી. 1-2 દીમાં એ કામ કરવું જોશે. અને હજી 2 દાર કરવાના બાકી છે, એક ખુરચી પડી હતી ત્યાં અને એક આગળ. તો મિત્રો, આવા નવા વિડીયો અમારા જોતા રહીજો બાંધકામના બરાબર. તો મિત્રો, આવા નવા વિડીયો જોતા રહ્યો, લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, બને તો ફોલો કરો. અને હવે જો પાછો ચોથો દાર આપણે મેલી દીધો, જોયું? બોલો દાર 3 દાર થયા, હવે ચોથો મેલ્યો, હજી 2 દાર કરવાના છે. એટલે સાંજે વાગશે 8-9 વાગે, કાંઈ નક્કી ન હોય બરાબર. તો મિત્રો, સપોર્ટ દેતા રહ્યો. એ ચોથો દાર ચાલુ કરી દીધો છે. તો આપણે વગનમાં એડવા માંગે કે આમાંય પાણી પુષ્કળ થયા, હજી 2 દાર છે, 2 દારમાં પાણી થઈ જાય, થઈ જ જાય નહીં વાંધો, કારણ કે 3માં થયું આમાં થાય. તો મિત્રો, કેવો અમારો વિડીયો લાગ્યો કોમેન્ટમાં કહેજો. જય રામાપીર, જય લખધણી. ગેમ ઓવર.